ચેનલ શ્રી હરિરામ બાપા ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો જેથી આવનાર કથાના ભાગ જોઈ શકીએ સહુને જય શ્રી રામ રામ। મોટા પુરુષો એના જીવનમાં કેટલી ભક્તિ કેટલી માળા છે હું તમે ન જાણતા હોય અને આપણે કોઈના માટે જેમ ફાવે એમ બકવાદ કરવા માંડીએ ને તો એ જે તણીખો ઉડે ને પછી એ પાપનો કે અપરાધનો એ આપણી પાસે થોડું કઈ ભેગું કરેલું સત્કર્મનું જે કઈ ફળ હોય ને એમાં તણીખો પડે। જેમ રૂના ઢગલામાં નાનો એવો તણીખો પડતા આખા ઢગલાને જેમ બાળીને ખાક કરી દે એમ સત્કર્મ માત્ર નાશ પામી જાય અને પછી ભિખારી થઈને ભટકીએ ને છતાં એમાંથી રસ્તો ન મળે। માટે સાધુ છે એ બ્રાહ્મણો છે એ આ દેશનું આભૂષણ છે। રામચરિત માનસ કા મત હૈ કે આ પૃથ્વી ઉપરના દેવતાઓ કોઈ હોય ને તે બ્રાહ્મણો છે। મહીસુર ચરણા આવે છે રામચરિત માનસમાં તો રામાયણની કથા હોય ત્યારે ગાઈએ પણ ફિર બી વચ્ચે વાત નીકળી તો કહી દઉં કે આ પૃથ્વી ઉપરના દેવતા હોય તો બ્રાહ્મણો છે દેવતાઓ છે। હું ઘણી વાર કહું છું કે બ્રાહ્મણો ગરીબ હોય ને તો બ્રાહ્મણો ગરીબ હોય તો એને થોડાક દક્ષિણામાં થોડાક વધારે જાય તો વાંધો નહીં કારણ કે વ્યવસ્થિત ધોતિયું પહેરી શકે એના છોકરાને વ્યવસ્થિત ભણાવી શકે પણ આજ બ્રાહ્મણોની દશા મેન તમે ભેગા થઈને એ કરી નાખી કે પૂજા કરવા આવે બ્રાહ્મણ એમ કે આજે એક વસ્ત્ર લાવજો એક ધોતી લાવજો ધોતી પકડીને ઊંચી કરો ને તો પેલી મચ્છર જાળી હોય આવી તો ધોતી લાયા હોય આપણે એકાદું પીસ મંગાયું હોય કે ભગવાનને ત્યાં મૂકવા લાવજો કે દક્ષિણા મળ્યા પછી કંઈક કપડું પહેરી શકાય તો એ કપડું લાયા હોય આપણે કેવું કે જે પાન કોરાનું કપડું હોય ને આવું તો કપડું લાવી નાખ્યું હોય દક્ષિણા આપવાનું સુવર્ણ દક્ષિણા સમર્પયામિ પાંચાન દશ્યા દક્ષિણામાં મૂકીએ એમાં એના છોકરા ભણે કેમ એના છોકરા આગળ કેમ વધે અને આજ બ્રહ્મદેવોએ આ જે યજ્ઞ યાગાદિક હતા ને આપણી વૈદિક પરંપરાની પૂજા વિધિની કર્મકાંડ વિધિ હતી છોકરાઓને એ તરફથી પાછા વાળી અને હવે કોમ્પ્યુટર યુગ તરફ એને મોકલવા માંડ્યા શું કામ રોટલા નીકળતા નથી અને એક દિવસ એવો ન આવી જાય કે બ્રાહ્મણો જે છે આ રસ્તો ચેન્જ ન કરી લે તો એની ચિંતા આપણે સૌએ કરવાની છે કે બ્રહ્મદેવોને સાચવવા એની ચિંતા મારે ને તમારે બને તો બ્રાહ્મણોના છોકરાઓને ભણાવજો એકાદા છોકરાને દત્તક લઈને સારો એવો એ વિદ્વાન પંડિત બને એવા થોડાક બનાવજો। મારા ગુરુ એમ કહેતા કે બગીચાઓ કેટલા બનાવ્યા એ મહત્વની વાત નથી પણ બગીચાઓ બનાવ્યા પછી માળી કેટલા સુંદર તૈયાર કર્યા છે। માળી જો સારા હશે તો બગીચો હંમેશા સારો જ રહેવાનો પણ જેના માળી જો હારા ન રહ્યા તો બગીચાઓને કરમાતા વાર નહીં લાગે। તો સંતો છે બ્રાહ્મણો છે આ દેશના માળીઓ છે। આ જે જગત રૂપી એક બગીચો છે ઈશ્વરનો બનાવેલો એના માળી જો કોઈ હોય ને તો સંતોન બ્રહ્મદેવો છે। તો ક્યારેય પણ બને તો અપરાધ દ્રોહ ન કરવો। તો વાત ત્યાંથી ભગવું વસ્ત્ર લાગે નારદજીને વિચારતો કે નહીં નારદજી આવ્યા છે નજીક આવી અને પૂછ્યું છે હકીકત બધી જાણી છે કે આ કોણ છે શું બન્યું છે આખી ઘટના નારદજીએ સાંભળી છે અને નારદજીને સાંભળ્યા પછી એમ થયું કે ના મારે મદદ કરવી જોઈએ। નારદજી નજીક જઈને જગાડવાનો પ્રયાસ કરે છે। અરે જ્ઞાન અરે વૈરાગ્ય પ્રબુદ્ધતામ આપ જાગો 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 એમ જ્ઞાન અને વૈરાગ્ય સ્વયં ભક્તિ છે ભક્તિના બંને પુત્રો છે જ્ઞાન અને વૈરાગ્ય લેકિન આ જગતમાં ભક્તિની કિંમત થઈ થોડી જ્ઞાન વૈરાગ્ય ક્ષીણ થયા એટલે વૃદ્ધત્વ છે અને વૃદ્ધત્વ છે હવે એને કોઈ એનો ખોરાક હોય કોઈ એને ખોરાક મળે તો એ જાગ્રત બને। ભક્તિ ત્યાં નવીન એવ સ્વરૂપિણી ભક્તિ ત્યાં યુવાન થયા છે એનું કારણ કે વૃંદાવન જે છે ભગવાનની ત્યાં રમણ ભૂમિ છે ગોપીઓની સાથે ભગવાને ત્યાં અનેક ચરિત્રો લીલાઓ કરી છે અને જ્યાં વૃંદાવન છે એ ભક્તિ પ્રધાન કહેવાય છે ભૂમિ। એટલે આજ પણ તમે જુઓ ને વૃંદાવન કે એની આસપાસના લોકોમાં ભક્તિ ખૂબ દેખાય પણ જ્ઞાન અને વૈરાગ્ય થોડો ડાઉન દેખાશે ત્યાં પણ ભક્તિ જ્યાં પણ તબલું અને ઢોલ વાગે ત્યાં તો રાધે રાધેના ધૂનની સાથે ઊભા થઈને બધા નાચવા આવે।
એટલા પ્રેમ મગ્ન બની જાય. તો રાધે રાધે કૃષ્ણ કૃષ્ણની એ જે સંકીર્તન ભક્તિ છે ત્યાં દેખાય છે, પણ જ્ઞાન અને વૈરાગ્ય જે છે એ થોડો ક્ષીણ છે. અને આજ દેખાય છે દરેક જગ્યાએ, દરેક ક્ષેત્રમાં દેખાય, જ્ઞાન અને વૈરાગ્ય થોડો ડાઉન થયો હોય એ દેખાય છે. અને આજ કળિયુગનો પ્રભાવ વધેલો હોય એ આજ દેખાય છે. તમારામાંય દેખાય અને થોડો થોડો અમારામાંય દેખાવા માંડ્યો. અમને ખબર છે, અમે વાતો કરતા હોય કે આવ્યા ત્યારે લાવ્યા નથી, જાવું ત્યારે કોઈ લઈ જવાના નથી, આ વાત કરતા હોય, પણ અમે આશ્રમના એક પછી એક માળ ખડકતા જ હોય. અમે એક પછી એક યોજના મૂકતા જ હોય કે આટલું કરજે ને, અહીંયા આટલું કરી દેજે ને, આ કરી દેજે ને. તો થોડો થોડો અમને અસર તો થાય છે. સમય છે ભક્તો, સમયની અસર થવાની. વેધર પ્રૂફ કોઈ નથી, વેધરની અસર દરેકને થવાની. કોઈ નથી વેધર પ્રૂફ. આ જગતમાં આંખોથી દેખાતી દરેક વસ્તુ નાશ પામવા વાળી છે. દરેક વસ્તુમાં જેમ જેમ સમય જાય એમ બગડવાનો સ્વભાવ છે. એમાં સમય છે ને કળિયુગનો, એ સમયની અસર રહેવાની. એટલે આનાથી સાવધાન રહેવું. શિયાળો આવવાનો હોય તો કેમ સાવધાની રાખીએ કે ગરમ કપડા લઈ લઈએ, થોડા ઘણા લાકડા ભેગા કરી રાખીએ, સગડીની વ્યવસ્થા કરી રાખીએ, હીટરની, કારણ કે ખબર છે કે શિયાળો આવવાનો છે, ચોમાસો આવવાનો હતો. જેમ લાઈટો જતી રહેવાની હોય એટલે થોડા ફાનસની મીણબત્તીઓની સુવિધા જેમ કરી રાખીએ ને, એમ યાદ રાખવું કે આ સમય છે ને, તો એ સમયની સાવધાની, એનો અર્થ એ છે સત્સંગ છે, કથા મંડપો છે, મંદિર છે, મહાન પુરુષોના યોગમાં રહેવું ને, બસ એ રૂપી છત્ર છાયામાં રહેશો ને, કોઈ વેધર તમને અસર નહીં કરે. અને આમાં રહી અને હસતા હસતા જિંદગી પસાર થાય અને જગતને છોડીને હસતા હસતા જાશો. બાકી તો હોય માડીને હોય બાપલ્યા કરતા તો જગતના ઘણાય લોકો જાય છે. એવું નથી જાવું. આવ્યા ને ત્યારે ભલે આપણે રડ્યા, પણ જાવું છે ત્યારે રડતા રડતા નથી જાવું, હસતા હસતા જાવું. અને એમ કહીએ કોઈ રડશો નહીં. શું કામ રડો છો? મને મારો ઠાકોર લેવા આવ્યો છે, ભગવાન ઊભા છે, અને તમે જો એ રીતે શરીર છોડવા ઈચ્છતા હો કે ભગવાન મળે, તો બસ પૈસા તરફ નહીં પરમેશ્વર તરફ દ્રષ્ટિ રાખજો દીકરાઓ. તમે પણ ભગવાનના ચરણને પામશો. આવી રૂઢી ભલામણ કરીને જઈએ. પણ ઘણા તો મરવા ટાણે ચાવીઓના જુડા ધરે. લે બેટા, આ બેંકમાં આટલું પડ્યું છે, હવે મૂકને માથાકૂટ. બાપ એ કહેવાય કે વારસામાં ચાવીઓનો જુડો નહીં, વારસામાં ચતુર્ભુજ નારાયણ જે આપે, આ બાપ સાચો કહેવાય કે જે ભગવાન આપે. આગળ આવશે પંચમ સ્કંધમાં કથા. ભગવાન ઋષભદેવ નારાયણ પુત્રોને ઉપદેશ જ્યારે આપશે ને, તે વખતેની કથા સાંભળવા જેવી કે બાપ કોનું નામ, ગુરુ કોને કહેવાય, માં કોણ છે, પિતા કોણ છે, એની કથા એ વખતે ઋષભદેવજી કહેશે. પોતાના પુત્રોને ઉપદેશ આપશે ત્યારે એ કહીશ તમને. તો બાપ એ કહેવાય કે જે ભગવાન આપે. એમ તમે વારસામાં રૂપિયો કેટલો આપો એ ન જોતા, ભગવાન આપ્યા કે નહીં એ જોજો. અને એ આપશો ને, થોડું દીકરાઓને આપી જશો તો એ અનંત ઘણું કરશે. અને ભગવાન નહીં આપ્યા હોય ને કરોડો આપી જાઓ ને, તો વરહ દાડામાં તો ફના કરીને નવરો થઈ જાય. હાવ. પણ આપણને આજ કુળની બહુ પડી છે, આજ આ પેઢીની બહુ પડી છે. મારી પેઢી આમ થાય ને મારી પેઢીમાં આવું ચાલે. પહેલા આપણું જેટલા હયાત તું તારો દીકરો છે એની પહેલા ચિંતા કરી લે કે અમે ક્યાં ઊભા છે, પછી બહુ ભવિષ્યની ચિંતા કરશે. આજ નારદજી જ્યારે હકીકત જાણી છે, નારદજી જગાડવાનો પ્રયાસ કર્યો છે. વેદ વેદાંત પાઠ છે, ગીતા પાઠ મુહુર મુહુર, અનેક વાર વેદ વેદાંતના મંત્રો બોલ્યા છે, ગીતાનો પાઠ કર્યો છે જગાડવા માટે. પણ છતાંય ઘડીક આંખો ખોલે, વળી પાછા આંખો બંધ કરી દે, વળી આંખો ખોલે, વળી આંખો બંધ કરી દે. અને એ જ સમયમાં આકાશવાણી થઈ છે. આકાશવાણીએ અવાજ કરતા કીધું છે કે નારદજી, આ સંશય જે તમારો છે ને, એ તમને કોઈ મહાન પુરુષ અને એ તમારી પાસે જ્યારે કોઈ સત્કર્મ જ્ઞાન યજ્ઞ કરાવશે ને, એના થકી આ સંશય તમારો દૂર થાય. આટલો શબ્દ સંભળાણો છે. નારદજીને એ ન સાંભળવા મળ્યું કે એવા મહાન પુરુષ કોણ હશે અને ક્યાં, કયા પ્રકારનો સત્કર્મ. કોઈ બીજી વાત નહીં કે સત્કર્મ યજ્ઞ તમે કરો ને,
તો જેનાથી આ જાગૃત બનશે, આ સમસ્યાનું નિરાકરણ થશે. આ એવા સંતની શોધમાં વળી પાછા નારદજી નીકળ્યા. એવા કોઈ મહાન પુરુષ મળી જાય, પણ જ્યાં શોધતા શોધતા જાય બધાયને એમ થાય કે નારદજી જેવા નારદજીને જો ખબર ન હોય તો આપણને શું ખબર હોય. દૂર ભાગે નારદથી. જ્યાં નારદજી કોઈને પૂછવા જાય આઘા ખસવા જાય છે લોકો. કોઈથી ક્યાંય જવાબ ન મળતા ઉદાસીન બલેના નારદજી પધાર્યા છે બદ્રિક આશ્રમમાં. લાગ્યું કે બસ તપશ્ચર્યા કરું ને, અને તપશ્ચર્યા કરું તો આનો કંઈક જવાબ મળે. અને એ તરુણી જે રડી રહી છે એની આંખના આંસુ હું લૂછી શકું. ભારતના સાધુઓએ પોતાના કપડાથી, પોતાના જીવનથી બીજાના આંખના આંસુ લૂછ્યા છે હંમેશા. અને સાધુની વ્યાખ્યા પણ એ જ કરી છે, પ્રાણદાનેન પર કાર્યાણી સાધનોતિ ઇતિ સાધુ. પ્રાણદાનેન પર કાર્યાણી સાધનોતિ ઇતિ સાધુ. બીજાના દુઃખને દૂર કરવા પ્રાણોની આહુતિ આપવી પડે ને, તો એ આપીને એના પ્રાણોની રક્ષા કરે. એ તો સાધુ ભારતીય સંસ્કૃતિમાં મળે, બાકી ક્યાંય ન મળે. એટલે હંમેશા એમ કહેતા હોય કે આ સંસ્કૃતિને છોડીને ક્યારેય બહાર ન જાશો, આ સંસ્કૃતિને છોડીને મોઢા અવળા ન કરશો. ઘણા એવું વિચારે હવે આ સંસ્કૃતિમાં કાંઈ નથી, આના કરતાં ઇસ્લામ હારી છે, ઈસાઈ એ સારી જ હશે. હું ખોટી છે ને ખરાબ છે એવું નથી કહેવા માંગતો, પણ આપણી સંસ્કૃતિમાં શું ખોટું લાગ્યું તને, ક્યાં ખરાબી લાગી એ પહેલા બતાય તો ખરો, પછી તું જા. આ સંસ્કૃતિ જે છે આ ભારત નહીં આખા વિશ્વનો મુગટ બને એવી આ ભારતીય સનાતન સંસ્કૃતિ છે. આખા વિશ્વનો મુગટ. ઘણા જો આમાંથી મોઢા આવળા કરી જઈ રહ્યા છે. કોઈ ઇસ્લામ અંગીકાર કરી રહ્યા છે, કોઈ ઈસાઈ કરી રહ્યા છે. જાજો, પણ યાદ રાખજો કે ફરી વખત ભારતમાં ક્યારેય જન્મ નહીં મળે તમને. જેણે આ સંસ્કૃતિથી મોઢા અવળા કર્યા ને એને ભારતમાં જન્મ ન મળે. અને જન્મ ન મળે તો એને ગીતા છે, રામાયણ છે, શિક્ષાપત્રી એનો યોગ ન થાય. ગંગા છે, સરસ્વતી, યમુના તો ક્યારે દર્શન થાય. એને રામ શ્યામ ઘનશ્યામનો કોઈ કાળે ભેટો ન થાય. અને 84 લાખ પ્રકારના જન્મની રીંગમાં ભટકવું એના કરતા ભારતમાં જો આવવાથી ભાવના ફેરા જો મટી જતા હોય તો આ સંસ્કૃતિમાં રહેવામાં જ મજા છે. આ સત્સંગમાં, આ ભીડામાં રહીને ભગવાનનું ભજન કરવામાં મજા છે. ક્યારેય એને છોડશો નહીં. આજ નારદજીએ જ્યારે આવીને તપશ્ચર્યા કરવા માટે બદ્રિકાશ્રમમાં પધાર્યા છે એ જ સમયમાં ઋષિઓ આવી ગયા. અને ઋષિઓ આવી ગયા છે. ઋષિઓએ આ પ્રશ્ન કર્યો, કુતશ્ચાગમનમ કુતઃ આગમ્ય તે વરણ, ક્યાંથી આવો છો, ક્યાં જાઓ છો, આટલા સંશયવાળા કેમ છો? એના જવાબમાં આખી વાત કરી છે. અને વાત જ્યારે કરતા ઋષિઓ એમ કહે છે કે નારદજી આટલી નાની વાતમાં આટલી મોટું ચહેરો તમારો ઢીલો. સંતોની પાસે સમસ્યા લઈને જાઓ. સંતોની દ્રષ્ટિમાં સમસ્યા બહુ નાની દેખાય. આપ જઈને કહો તો ખરા. અમારા દશરથજીને જ્યારે એક મનમાં પ્રશ્ન ઉઠ્યો, શું હતો? એક બને તો માથા મૂકી અને જે આપણા પ્રશ્ન હોય ને ગુરુ અને માને અવશ્ય કહેતા રહેજો, અવશ્ય કહેજો. કદાચ બીજાને ન કહો તો ચાલશે, પોતાના ગુરુદેવ જે હોય અને માં હોય એના ખોળામાં માથું મૂકીને એમ કેવું. દશરથજીએ પોતાની માને વાત ન કરી અને પોતાના ગુરુને ઓલી જે ઘટના ઘટી હતી ને એની વાત ન કરી કે જે શ્રવણવદનો. અને એ જો વાત કરી હોત તો એનું નિરાકરણ કંઈ પણ વશિષ્ઠજી કરાવત. વશિષ્ઠજીને ન કરી. માની લીધું દશરથજીએ કે હું એકલો જ હતો ને, અહીંયા કોઈએ મને જોયું નથી, બસ એટલે ચાદર ઓઢાડી દીધી. લેકિન યાદ રાખજો, પાપની ઉપર ચાદર ઓઢાડશું એક દિવસે ભાલો ફૂટી જ નીકળશે ને ભાગશે જ. બોયા બીજ બબૂલ કા આમ કહા સે હોય. આમ ખાવાની ઈચ્છા હોય તો કેરીનો ગોટલો વાવીએ ને અને ઉછેરીએ તો આંબો મળે. બાવળિયાના પડિયા વાયા હોય ને તો કાંટા પહેલા આપણને જ વાગે. માટે દશરથજીને પ્રશ્ન થયો કે આ પ્રશ્ન હું કોને કહું સમસ્યા. અને દશરથજી તરત પોતાના ગુરુદેવ યાદ આવતા વશિષ્ઠજી પાસે ગયા છે. અને વશિષ્ઠજી પાસે જઈ
તુરત ગયો મહીપાલા, ચરણ લાગી કરી વિનય વિશાલા. અને ત્યાં જઈને જ્યાં અરે અવધેશ, અયોધ્યાનો રાજા, અને એની આંખમાં આંસુ શોભે ખરા? ન શોભે. આટલી મોટી તમને સંપત્તિ મળી હોય, આવી સારી પ્રજા મળી હોય, એક દીકરો નથી, એમાં આટલું મોટું દુઃખ લગાડો છો. અને પછી જો રસ્તો બતાવ્યો ને કે જાઓ લોમપાદના નગરમાં ઋષ્યશૃંગને લઈને આવો ને એની પાસે તમે પુત્રેષ્ટિ યજ્ઞ કરાવો. અરે દીકરા તરીકે ખુદ ભગવાન તમારે ત્યાં પધારે, જાઓ મારો આશીર્વાદ છે. એ સંત કરી શકે. હદ મેં ચલે સો ઓલિયા, हद में चले सो ओलिया, दो हद चले सो पीर. हद में चले सो ओलिया, दो हद चले सो पीर. हद दो हद चले, इसी का नाम फकीर. इसी का નદી છે ને એ બે કાંઠામાં બહે. ભગવાન હંમેશા પોતાની જે બાંધેલી મર્યાદા છે એમાં જ બહે. પણ સંત છે ને ઘણીક વાર ઈશ્વરી શક્તિ ઉપરવટ જઈને ઘણીક વાર કામ કરી દે. ઈશ્વરી શક્તિની ઉપરવટ જઈને કામ કરે. હમણાં જ કથા આવે, હમણાં જ આવશે, પણ ઘડિયાળ 12 વાગ્યા સુધી પહોંચી ગયું છે. હે રામ રામ વાલા હરિભક્તો, આપ સૌને રામ રામ. કેમ છો? મજામાં છો ને? આપ સૌને જણાવતા આનંદ થાય છે. સદગુરુ ભગવાન શ્રી હરિરામ બાપા હાજર હતા પૃથ્વી પર, ત્યારે તેઓ સૌથી વધુ કથાને મહત્વ આપતા હતા. બાપાને કથાઓ સાંભળવાનું ખૂબ ગમતું. અલગ અલગ વક્તાઓને બોલાવીને કથા ખૂબ સાંભળતા. કથા સાંભળતા અને સત્સંગ ખૂબ કરતા અને કરાવતા. એમની હાજરીમાં શ્રી જલારામ બાપા સત્સંગ મંડળ અને લોહાણા સમાજ સાણંદ દ્વારા ઘણી બધી કથાઓનું આયોજન થયું. તો એ જ પરંપરાને ચાલુ રાખી શ્રીમદ ભાગવત કથાઓ, રામચરિત માનસ કથાઓ, અગાઉ થઈ ગયેલી અલગ અલગ રાજ્યોમાં જઈને જુદી જુદી કથાઓ જે આપણા યુટ્યુબ ચેનલ ઉપર નથી, એ કથાઓ આપણે યુટ્યુબ ચેનલ પર મૂકવા જઈ રહ્યા છે. તેનો લાભ લેવા માટે આપ સૌને ખૂબ ખૂબ નમ્ર વિનંતી છે. આપણી ચેનલ શ્રી હરિરામ બાપા ઓફિશિયલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ બીજાને પણ આપ સબસ્ક્રાઈબ કરાવો, જેનાથી સત્સંગનો સૌને લાભ મળી શકે. એ જ પ્રાર્થના સાથે આપ સૌને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ, રામ રામ.